રામ રામ જય માતાજી, ગુડ મોર્નિંગ છે તમારો પંચમહાલ નવીન છે. અને આજના બ્લોગમાં એવું છે કે સાંજે ઓર્ડર છે નબીજીએ છે બધો માલ સામાન ને બધું કામ પતાવવા માટે. રહીમભાઈ ईगल ऑडियो ना मालिक आपको भूलेगी क्या हमारी गलती हो गई તો ચાલો આગળ મળીએ. અને હા, થોડું કિચન કામ છે, મશીનને પછી લાવવાના છે. રહીમભાઈ સારફીને મશીનને બધું રિપેરિંગમાં મૂક્યું હતું એ લઈ આવીએ. ભાઈ જે હાંજે નો કીચ કીચ ઓનલી ફોર ક્લિયર ને લાઉડ એવું સાંભળવા મળશે અમારા જોડે તમને, બરાબર છે? તો ચાલો. આપણે હવે જ કોમ છે ખાલી. હા બસ, તો પછી આવતા રહેતા પછી કરાવી દઈશું. આપણને દુકાન ખુલ્લી હોય તો જી આવીએ ને એમ. લેન હોય આવે કે બોલાવે એનો હોય એવું કે એને બોલાવો એટલે નહીં, પેલો શુભો રહ્યો ને કોઈ શુભો કરીને છે 32 વાળો સમજ્યા. એક QSC GS પણ આપણો છે રિપેરિંગ માટે વસીમ ભાઈ જોડે વાત થઈ છે. 30,000 પાવડર કરીને અને આવી આપણે બેટરી ની ચોરી છે. જોવા આવો તો ખબર પડે છે. તો ફાઇનલી વસીમભાઈની ઓફિસેથી આવી ગયા છે ચાર્જર સારલીવાળાને તઈ જીગાભાઈને તઈ. તારા ગાડી ખાલી જૂની બે એક સારથી રિપેર કરવા આપી હતી, બે પલબરનું એક ચેનલનું કામ હતું બસ. અને QSC લઈને આવી ગયા છે, બીજું કોઈ એક્સ્ટ્રા સામાન નહીં. દેખી લો જગ્યા એ કર્યું ખાલી. આ ખાલી પગમાં બી ખાલી જ છે આ જેટલા આ રહ્યું QSC. એટલે નીચે બી જોઈ લો, ખાન ખતરો બી બતાવી દો. એટલે ભાઈ કોઈ કેવું નહીં કે સામાન લેવા ગયા હતા કે કશું લાવ્યા નહીં અમે, બસ QSC એકલું લાવ્યા છે. અને હવે આ બે સારથી અને પલબડ મૂકાશે, બીજું કશું નહીં, ખાલી QSC એકલું લાવ્યા છે અમે. તો ચલો મળીએ આગળ. તો ફાઇનલી અમે બરોડા ગયા હતા, અભી આઈન સીધા ઓફિસ પર ગયા હતા. લાઇટો બાઇટો આ લોકોએ તૈયાર રાખી હતી રાતની. પછી અધપુરામાં આવે છે LED સ્ક્રીન વાળા, છેલ્લે આવડ્યું લઈને તે બી બાજ પાડી હોય રાજે બે સાઈડ. નબી બધા આને લઈને અને રહીમ ફ્રેશ થવા ગયો, નહીં ધોઈને હાથ પગ ધોઈ લીધા, મેં હાથ પગ ધોઈ લીધા. હવે જશું સીધા સેટઅપ પર. સેટઅપ ચેક કરી લેશે અમે કદાચ સીધા ઓફિસે. હા ઓફિસે નહીં, સોરી, જય ઓડિશન થઈ જશે. હવે આગળનો બતાવશું લુક, આગળથી લઈને પાછળથી આગળ લગી કે બાજ પડે છે અને શું પડે છે. તો ત્યાં સુધી બન્યા રહો. ચાલો ડંકા ડંકા અને બંકાવાની એન્ટ્રી થાય ને એટલે ભલાના ડંકા વાગે, ખબર અમારી જોડે. ઓકે અચ્છા. તો ફાઇનલી સેટઅપ કરાવી ગયો. આયરો આપણો સેટઅપ ટુડે લાઈવ. આ આગળ આપણો બંકો લખાશે, ફોટા ચાલશે. બીજી સાઈડનો બી બતાવી દો. ચાલો તો ફાઇનલી કાલનો કેક આજે કટ કરતા હતા. કાઢને ફટાફટ, ઉતાવળ કર નહીં યાર. કોઈ દિવસ તને અનબોક્સિંગ કરાવી બેસું તો શું કરીશ તું? તો ભાઈ આયરો મારો કાલનો કેક. હેપી બર્થડે ટુ મી વાસી. આયરો ઈ તો પેલા લોકોને બોલેલો ગાવડો દેશે ને મને. ધીસ ઇઝ માય બર્થડે કેક, બરાબર? તો ચલો ખાવ હોય ત્યાં. અને સેટઅપ રેડી થઈ ગયો, સેટઅપ થાય છે એ બાજુ. બાકી બધું દેખાશે અમારાથી. અમે કેક ખાઈ નાખીએ. કેક થોડોક લાલ ને ચીઝી હારો લાગે છે. તો ચાલો મળીએ, ડીજે ચાલુ કરી. લીંબુ લટકાવજો. લોડા એમ જ કેટલી વાર લાગે કે ડીજે ચાલુ કરી દે? અલા પણ બહુ વાર લાગેલા પીકે.
ફાઇનલી જાન લઈને નીકળી ગયા છે બધા અને મેં ઓફિસની ચાવી લેવા ઊભો છું હજુ. એક ભાઈ આવે છે એમની જોડેથી ડીજે લઈને આવે છે એ બી. તો એમની જોડેથી ઓફિસની ચાવી લઈ લઈએ પછી આપણે બી લોકેશન પર જઈએ. તઈ જઈને બી માહોલ ગરમ જ છે. ચાલો. ફાઇનલી સવારે ઘેર આવી ગયા હતા અમે પણ સવારના 5 વાગ્યા હતા એટલે બરાબર આવતી હતી. લાઇટો બાઇટો સ્ક્રીન ગ્રીન છોડીને પછી ઘેર આવ્યા તો ઊંઘ આવતી હતી એટલે ફ્રેશ થઈને ઊંઘી જ ગયા હતા. અબી ઉઠ્યા છે બપોરના વાગે છે 3:30. અબી વ્લોગ એન્ડ કરું છું. ફોન બી ચાર્જિંગ ફોનમાં બી ચાર્જિંગ નથી એટલા માટે. તો અબી હવે આ બ્લોગ કાલે જ આવશે. એડિટ કરવાનું બાકી છે. તો મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ. તો ચાલો.